હેલો એવરીવન, હું છું શિવ બ્રાઇડલ સ્ટુડિયોમાંથી. આજે આપણે ચાલી રહ્યું છે સ્ટુડન્ટ વર્ક. આજે આપણે કરીશું નેલ આર્ટ. નેલ આર્ટમાં આપણે કરવાનું છે 3D આર્ટ. 3D આર્ટ કરવા માટે આપણે સૌપ્રથમ તો બેઝ કોટ કરીશું. બેઝ કોટને આપણે સરખી રીતે કરવાનો છે, જેથી કરીને ક્યાંય નેલમાં ન રહી જાય. 3D આર્ટ કરવું હોય તો તેને બેઝ કોટ કરીને તેને 10 સેકન્ડ જ સૂકવવામાં આવશે, જેથી કરીને આપણે જે 3D આર્ટ છે એ સરખું લાગે. આપણે અત્યારે અહીંયા લીધી છે આઈ શેડોની પ્લેટો. તેમાં આપણે 3D આર્ટ કરવા માટે કોઈ પણ આપણે લાઇટ ડાર્ક કલર લેવાનો રહેશે. આપણે અહીંયા લીધું છે ગ્રીન કલર. આપણે જે નેલ છે ત્યાં એન્ડમાંથી ચાલુ કરવાનું છે, સ્પ્રેડ કરવાનું છે સરખી રીતે, કલર સરખી રીતે બેસાડવાનો છે. પછી આપણે લેવાનો છે એનાથી લાઇટ શેડ એકદમ. તેને સરખી રીતે સ્પ્રેડ કરવાનો રહેશે. નેલમાં રહી ના જાય તે રીતે આપણે સરખી રીતે કરવાનો છે. તમે જોઈ શકો છો. આપણે અહીંયા નેલ કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે સરખી રીતે સ્પ્રેડ કરવાનું છે, જેથી કરીને આપણો નેલ 3D દેખાય. તેને પણ આપણે 10 સેકન્ડ સુધી સૂકવી દેશું. આપણે 10 સેકન્ડ પૂરી થઈ ગઈ છે. હવે તેના પર આપણે કરવાની છે ડિઝાઇન. આપણે અત્યારે વ્હાઈટ કલર લેશું ડિઝાઇન માટે. આપણે અત્યારે હાર્ટ કરીશું. આપણે હાર્ટ માટે અહીંયા ડોટિંગ ટૂલ્સ લીધા છે, જેથી કરીને આપણું હાર્ટ સરખી રીતે થાય. તમે જોઈ શકો છો. હવે આપણે તેને 10 સેકન્ડ 30 સેકન્ડ સુધી સૂકવવાનું રહેશે. 30 સેકન્ડ આપણી પૂરી ના થાય ત્યાં સુધી આપણે તેને સૂકવી દેશું. આપણી 30 સેકન્ડ અહીંયા પૂરી થઈ ગઈ છે. હવે આપણે ટોપ અથવા તો સાઇડ ટોપ તેને કરી શકીએ છીએ. આપણે અત્યારે મેટ લીધો છે, જેથી કરીને આપણને મેટ દેખાય. તેને આપણે 60 સેકન્ડ સુધી સૂકવી દેશું. આપણી 60 સેકન્ડ પૂરી ના થાય ત્યાં સુધી તેને મશીનમાં રહેવા દેવાનું છે. હવે આપણી અહીંયા 60 સેકન્ડ પૂરી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો 3D નેલ